હારીજ તાલુકાના તંબોડિયા સીમ ખેતરોમાં વરસાદી પાણી ભરાયા। ગોવનાથી હારીજ ધારિયાલનો કાચો રોડ બનાવવાના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થવાથી સીમ ખેતરોમાં ભરાયા પાણી। કેડસમાં ભરાયા વરસાદી પાણી। ચોમાસુ પાકનું ખેડૂતોએ ખેડ મોંઘા ભાવનો બીજ વારો લાવી અને કરેલ વાવેતર નિષ્ફળ જવાની ભીતિ। ખેતરોમાં રહેણાંક ધરાવતા કુટુંબોને ઘરમાં પાણી ભરી જવાથી હાલત કફોડી બની। તંબોડિયા ગામના ખેડૂતો દ્વારા હારીજ મામલતદારને આવેદનપત્ર આપી કરી રજૂઆત। સીમ વિસ્તારના રોડ પર ગરનાળા મૂકવા માટેની કરી રજૂઆત। વધુ વરસાદના કારણે જે રજૂઆત કરવા મામલતદાર સાહેબ સુધી કરવામાં આવે છે કે અમારો 200 થી 300 વીઘા પાક નિષ્ફળ ગયેલ છે પાણી ભરાવાથી। અને જે પાણી ભરાવાનું કારણ કે જે ગોવનાથી ધારિયાલ જવાનો રસ્તો હતો, જે નિયાળિયામાં પાણી વહેતું હતું, એ નિયાળિયાની અંદર રોડ નાખેલી હશે 5 ફૂટનો ઊંચો, તો એ પાણી રૂંધામણ થયું છે અને પાણીનો કોઈ નિકાલ થયો નથી। ને આજ દિન સુધી 5 દિવસ થઈ ગયા તો પણ પાણી 5 ફૂટ ભરેલું છે, કોઈ વહારો કોઈ નિકાલ પાણીનો થયો નહીં। એ આધાર ઉપર મામલતદાર સાહેબશ્રીને અમે ખેડૂત લોકો આવેદનપત્ર આપ્યું। શું નામ છે આપનું? મારું નામ ઠાકોર પ્રધાનજી રાજજી।